છે. કેટલી વારમાં રેડી થશે? લગભગ 7 થી 8 મિનિટમાં થઈ જશે. અને ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું લીધું છે? એમાં કેમ્પેનિલ પાસ્તા લીધેલા છે અને એની સાથે કોકોનટ મિલ્ક છે, ટમેટોસ છે, મીઠું, મરી અને જે રોજિંદા મસાલા હોય પ્લસ ફ્લેવર માટે કેસર છે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. ચોક્કસ, ગેસ ચાલુ કરીશું. તમે વીટ બેઝ પાસ્તા લીધા છે, રાઈટ? તો માર્કેટમાં હવે ઇઝીલી અવેલેબલ છે, પણ દરેક શેપમાં વીટ પાસ્તા મળે છે? હા, લગભગ બધા શેપમાં મળતા હોય છે. ઓકે, લગભગ 3 ટીસ્પૂન જેટલું ઓઇલ લઈશું. ઝીણું સમારેલું લસણ છે, લગભગ 3 થી 4 કળી એ લઈશું. અને કેસર છે એ પણ આની સાથે સાંકળતા જ નાખી દઈશું. લગભગ 8 થી 10 સાંકળા કેસરના છે. શરૂઆતમાં જ એડ કરી હા, એનો કલર આવે ને એના માટે છે. ગઈકાલે હિનાબેને દર્શક મિત્રોને પાસ્તા વિથ મરીનારા સોસ શીખ્યો. એનાથી આ કેટલો અલગ પડે છે? બહુ જુદો પડે છે. મરીનારા સોસ મેઇનલી ડ્રાય હર્બ્સ એનાથી બનતો હોય છે અને જે આ સોસ બનશે એ ફ્રેશ વસ્તુઓનો બનશે. ઓકે, સંકળાઈ જાય લસણ એટલે ટમેટોસ છે એ નાખીશું. આ ટમેટોસ જે લીધા છે એને છાલ કાઢીને લીધા છે. ઓકે, લગભગ 2 ટમેટા લીધા છે અને એને કાંટામાં ભરવી અને ગેસ ઉપર સાંતળી લેવાના એટલે એની છાલ નીકળી જશે અને પછી એ લીધા છે. ઓકે, એટલે એને બ્લાન્ચ પણ નથી કરતા, કાચા પણ નથી રાખતા, ના, થોડા કુક કરી થોડીક સ્મોકી ફ્લેવર એમાં આવશે. આ સોસમાં કોમ્બિનેશન બહુ અલગ લીધા છે. ટામેટા છે, સાથે કોકોનટ મિલ્ક છે અને સેફ્રોન છે, એટલે ફ્લેવર કે કેવો ટેસ્ટ થશે એ કઈ આઈડિયા નથી. અને સાથે ફ્લેવરમાં કેસરની સાથે લસણ જેની બી એક પોતાની ફ્લેવર આવશે. ઓકે, જુદા પ્રકારનો સોસ છે. ટમેટોસ હાફ કુક થાય એટલે તેમાં કોકોનટ મિલ્ક નાખીશું. એ લગભગ 6 ml જેટલું નાખીશું. ઓકે, કોકોનટ મિલ્ક કયું લઈએ છે? ઘરે રેડી કરેલું લઈ શકીએ કે પછી ઇઝીલી જે માર્કેટમાં અવેલેબલ હોય એ લઈ શકીએ? ઘરે બનાવેલું કોકો મિલ્ક હંમેશા સારું જ પડે જો તમારી પાસે સમય હોય તો. ઓકે, નહીતર તમે બહારનું પણ લઈ શકો. ઘરે કરો તો ઇકોનોમિકલ બી પડે અને ફ્રેશ પણ મળે. અચ્છા, કન્સિસ્ટન્સીમાં કોઈ પ્રોબ્લેમ નથી? ના. થોડુંક એમાં પાણી નાખીશું. લગભગ 100 ml જેટલું જ પાણી લઈશું. ઓકે, અમુક પ્રિપરેશન કરીને રાખ્યું તો પાસ્તા એક રીતે જોવા જઈએ તો ખૂબ ઇઝી ડિશ છે. સાચી વાત છે. અને જે હવે વીટ બેઝ મળે છે એટલે જે આપણને મનમાં એવું થતું હોય કે મેંદાની વસ્તુ બહુ ના ખાવી જોઈએ એ પણ સોલ્વ થઈ જાય છે. સાચી વાત છે. પણ આપણે આ વીક સેલિબ્રેટ કરી રહ્યા છે રીઝન એ જ છે કે પાસ્તા હવે ઇઝીલી મળી રહે છે. વીટ પાસ્તા માર્કેટમાં છે પણ ઘણા લોકોને નથી ખબર હોતી કે કેવી રીતે એના સોસીસ રેડી કરવાના હોય. સાચી વાત છે. અને જે ઓથેન્ટિક ઇટાલિયન પાસ્તા કઈ રીતે થાય છે એનો કોઈ જ આઈડિયા નથી હોતો. બીકોઝ રેસ્ટોરન્ટમાં જાઓ તો પણ તમને ખબર નથી તો તમે ઓર્ડર પણ નથી કરવાનો. એ બી ખરું. અને માની લો રેસ્ટોરન્ટમાં બી જઈએ તો 2 કે 3 4 સોસ બેઝિસ પાસ્તા જ અવેલેબલ હોય છે. પણ જેમ ઇન્ડિયન ડિશિસમાં બી ઘણી બધી વેરાયટીઝ હોય છે એ રીતે દરેક ક્યુઝિન ઇટાલિયન હોય, મેક્સિકન હોય તો જે 3-4 આપણે જાણતા હોય એ સિવાય પણ ઘણું બધું બનતું હોય. સાચી વાત છે. એટલે બહુ સારો પ્રયત્ન કહેવાય કે જુદા જુદા પાસ્તાનું આખું વીક રાખ્યું. એટલે આપણે એ જ છે કે મેક્સિમમ ઇન્ફોર્મેશન એ લોકોને મળે, વધારે ટાઈમ એ લોકો ઘરમાં જાત જાતની વસ્તુઓ બનાવી શકે. ખરી વાત છે. હવે એમાં નાખીશું લેમન પીલ છે એ લગભગ ચપટી જેટલી ફ્લેવર માટે છે. વધારે નહીં નાખવાની, તો થોડી બીટર થઈ જાય. અચ્છા, એટલે 2-3 વાર આપણે છીણી પર ઘસરકા કર્યા હોય એટલી જ નાખવાની. અચ્છા, એટલે લીંબુની છાલ છે ને છીણીથી હા કરી છે. હા. સોલ્ટ નાખીશું લગભગ 1/2 ચમચી. અને પેપર છે જેટલી તીખાશ ગમતી હોય લગભગ 5 ચમચી નાખીએ છીએ. ઓકે,
થોડું વધારે પણ નાખી શકાય જો મરીની તીખાશ ગમતી હોય તો, કારણ કે આમાં તીખાશ માટે બીજું કઈ યુઝ નથી થયેલું. આ સોસ કેવો રેડી થશે? થીક હશે કે થોડો લિક્વિડ હશે? થોડોક લિક્વિડ રાખવાનો બી, કારણ કે જે પાસ્તા હોય એ એબ્સોર્બ કર્યા કરે પાણીને, અને બાફેલા જે પાસ્તા હોય એની ઉપર આ સોસ રેડવાનો હોય છે. ઓકે. આપણે લગભગ જે પણ ફ્લેવર જોઈએ છે કે જે ટેસ્ટ જોઈએ છે આપણે સોસમાં જ બધું એડ કરી દઈએ છીએ, પણ એવું શક્ય છે કે પાસ્તાને જ કંઈક અલગ ફ્લેવર આપણે આપીએ? જયારે એને બોઇલ કરીએ ને ત્યારે એની અંદર ગાર્લિક, આદુ એ બધું નાખીને પણ બોઇલ થઈ શકે. ઓકે. તો એનાથી થોડાક એ ફ્લેવર વાળા થઈ જાય. મીઠું તો નાખતા જ હોઈએ જેથી મોળા ના લાગે, પણ એ ફ્લેવર કરી શકાય. ઓકે, પોસિબલ છે. હા, પોસિબલ છે. હા હા. સોસ તૈયાર થઈ ગયો છે. હવે એમાં પાસ્તા એડ કરી દઈએ. સામાન્ય સંજોગોમાં પાસ્તા મૂકીને એની ઉપર આ સોસ નાખવાનો છે, આપણે અહીંયા મિક્સ કરી દઈએ છીએ. અને કેમ્પેનિલ પાસ્તા. હા, કેમ્પેનિલ પાસ્તા કહેવાય છે. આવી ફ્રીલ જેવી ડિઝાઇનના પાસ્તા છે. હા, લગભગ 100 ગ્રામ જેટલા પાસ્તા લઈ લઈએ છીએ. માર્કેટમાં જે પાસ્તા સોસ મળતો હોય છે કે એ કેવો હોય છે? લાઈક એનો ટેસ્ટ અથવા તો એ એક સરખા જ મળતા હોય છે? ના, એમાં બી 3-4 જાતના મળતા હોય છે. બેસિલ બેઝ હોય કે થોડો ગાર્લિક બેઝ હોય કે એરેબિએટા, 3-4 જે ટિપિકલ ઇટાલિયન સોસીસ હોય છે એ મળતા હોય છે. વધારે કયું સારું, ઘરે રેડી કરવું કે એનો ઉપયોગ કરવો? પ્રિઝર્વેટિવ વગરનું થઈ શકે ઘરે, પણ ઘણીવાર એવું હું રેકમેન્ડ કરું કે ઓથેન્ટિક ટેસ્ટ લાવવા માટે જો આપણને બહુ ગ્રીપ ના હોય તો જે બજારનો મળતો હોય કોન્સન્ટ્રેટેડ હોય તો તમે જે બનાવ્યો હોય એની અંદર 1-1.5 ચમચી જો નાખો તો આખી એની ફ્લેવર ને એરોમાં ચેન્જ થઈ જતી. અચ્છા. તો કોઈક વાર ઘરે ગમે તેટલું કરવા છતાં પ્રોપર ટેસ્ટ ના લાવી શકીએ તો